આપનું સ્વાગત છે। હારીજના જૂના પાટાથી ખાખરી ગામ તરફ પસાર થતી નર્મદાની કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું હોવાની ઘટના બનવા પામી। ઘટનાની મળતી માહિતી મુજબ ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટર કેનાલમાં ખાબકી હતી, જે ઘટનામાં એક 10 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું। માસીના ઘરે લગ્ન પ્રસંગમાં આવેલ શિવાની દેસાઈ નામની બાળકીનું પાણીમાં ગરકાવ થવાથી મોત નીપજ્યું હતું। હારીજના નાણા ગામનો પરિવાર લગ્નની ખરીદી અર્થે હારીજ આવ્યો હતો, ત્યારે લગ્ન પ્રસંગની ખરીદી કરી પરત ઘરે ફરતા દરમિયાન આ ઘટના બનવા પામી। ટ્રેક્ટરમાં પરિવારના સભ્યો સવાર હતા, ત્યારે ઘટના બનતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ટ્રેક્ટર બહાર નીકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી। ખરીદી કરેલ તમામ સામાન પણ પાણીમાં ગરકાવ થયો હતો, ત્યારે લગ્ન પ્રસંગ દરમિયાન ઘટના બનતા પરિવારમાં ગમગીની છવાઈ હતી। રિપોર્ટર વિરમ ઠાકોર, પાટણ।